પ્રોગ્રામ બનાવ્યો છે બાપુજી એમ કહેતા હતા કેદુનું કે પાણીપુરી ખાવી છે પાણીપુરી ખાવી. તો આજે ફાઇનલી મિત્રો આપણે પાણીપુરી કરેલી આવ્યા છીએ અને બધાય પરિવાર આજે છે ને પાણીપુરીનો પ્રોગ્રામ છે અને બીજું બહાર રાંધે જ છે પણ આપણે પાણીપુરી નાસ્તો એટલે પહેલાં કરશું પાણીપુરીથી ભરપૂર પેટે તો ધરાઈને ખાઈ લેવી છે કેમ કે 10 દી થઈ ગયા ખાધું એને એટલે અવારનવાર આવો પ્રોગ્રામ હોય જ છે અમારે. પણ આજે ફાઇનલી જો બાપા માટે જો મોળી બનાવી છે ને હવે અમે તીખી બનાવશું તો બના રહેજો અમારા વિડીયોમાં. ના કેટલી પાણીપુરી ખબર છે ધરાઈને ત્યાં લઈ ખાવાની બધાએ છે ને શરત ઉપર આવ્યા છે કોણ કેટલી ખાય નહીં જોવાનું છે. તો આજે બધા છે ને બાકાજી કે વગાડવાના છે અને જો આપણે તીખી નાખી છે ચટણી અમે બધા તીખી ખાવાવાળા છીએ તો આજ તો તીખી નહીં પણ રેલમ સેલ ખાવાની છે પછી ભલે સમજો ને બાકી ખાવાની તીખી જ થાય છે. ભૂકા કાઢવાના છે આજે જો તમે આવી રીતે એમાં કંઈક પાણીપુરી બનાવી કેમ કે આમાં તો પ્રેક્ટિસ હોય ને એટલે ધંધો કરી એટલા માટે ઘડીક આ ભરેલી ખાવાની હોતા એમ નો હાલે ને દુકાને તો ખાતો તો ખબર હે ને અહીંયા લેતો નહીં ખાલી પૂરી ભરેલી જ ખાવાની મમરા ભરાઈ જાય તારા તો એમ નો હાલે ને શરત માથે શરત બકાયા હે બરાબર. ના નહીં શરત ઉપર હાલે ભાઈ શરત તો તમે પૈસા આપી દો હાલો અમને પૈસા લાવો હાલો જેટલી પૂરી ખાઈ નહીં ને પૈસા તો તમારે દેવા પડે શરત માથે થાય. 2 ડીશો કમ્પ્લીટ થઈ ગઈ છે ને ત્રીજી ડીશ ભરાઈ છે. આ તો મોરી બનાવી છે તેમ પાણીપુરીના ભૂક્યા કાઢ નાખવાના ભૂકા એ અહીં બનાવી છે જો મનખા વારી સુંદા વાળી તો ખાવી જ પડશે નકર મમરા ભરાઈ જાય કાલ રામા મામા ત્યાં જવાનું હું લઈ નથી જવાનું. હાલો મિત્રો પૂરી ખાવા કે હું ખાઉં છું તમારે ખાઈ જવું હોય પાણી નથી લેવું હે પાણી દઉં ને તો દીના ક્યાં ગયા હતા કોઈ જવાય ને કોઈને હોય ન દીધા ને હુતાય નહીં એટલે આજ પાણીપુરી ખવડાવીને હુવડાવી દેવા. ના આજ તો અમારે ઓલું જોવા જવાનું અમરિયો આવવાનો હસતો અમરિયો તો હે ને ખબર નહીં ક્યાં હોય તૈયાર થઈને આવતા પતી જાય તો પાણીપુરીનું પાણી કાઢી રહ્યા છે ભાઈ. ઠંડુ હે મસ્તી આખો જગ ભર્યો તો આખો જગ ભર્યો તો પાણી દેવું ઓલો ગાભો લેતો હતો આટલો બની ગઈ છે પાણીપુરી કમ્પ્લીટ. હાલો મંડવી ખાવા બાપુજીને હાથ કે બેન છે બાપા છે અને પાણીઓ છે અને આ બાજુ તો હું છું. હાલો પાણીપુરી ખાવા બહુ મજા આવવાની મને બહુ ભાવે પૂરી મારે પાણી નહીં ભાવે.